स्वाध्यायः परमं तपः। આપણા દેશના એક ઉત્તમ વિદ્યાર્થી એકલવ્યની કથા તો આપ જાણો છો. આજે એ કથાને જરા જુદી રીતે જોવાનો પણ પ્રયત્ન કરીએ. યાદ કરો, એ દિવસ એવો હતો જ્યારે એકલવ્યએ કેવળ અવાજ સાંભળીને શ્વાનને લક્ષ્ય બનાવ્યો અને એવી રીતે 5 બાણ છોડ્યા કે ન તો એ શ્વાનની હિંસા થઈ, ન એ શ્વાનને કોઈ હાનિ થઈ, અને તેમ છતાં પણ એ શ્વાનના ભસવાનો અવાજ બંધ થઈ ગયો. મિત્રો, એ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે દ્રોણાચાર્ય સ્વયં એક યુનિવર્સિટી રૂપે ત્યાં હાજરા હજુર રૂબરૂ હતા. હું જુદી રીતે વાતને જોવાનો પ્રયત્ન કરું તો એવું વિચારી શકાય કે એ સમયે એકલવ્યએ સ્વ અધ્યયનના માર્ગે જે વિદ્યા પ્રાપ્ત કરી એ વિદ્યાનો અભ્યાસક્રમ સંભવતઃ દ્રોણાચાર્યની યુનિવર્સિટીમાં નહોતો. તો શું એ વખતે એકલવ્યએ દ્રોણાચાર્ય યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અથવા તો પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનનું વેલિડેશન પ્રાપ્ત કરવા માટે જ્યારે યુનિવર્સિટી કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરે ત્યાં સુધી રાહ જોવાની? શું એવું ન બની શકે કે દ્રોણાચાર્ય સ્વ અધ્યયનના માર્ગે એકલવ્ય જેવો કોઈ વિદ્યાર્થી પોતે નવી વિદ્યા પ્રાપ્ત કરે છે એનું પરીક્ષણ કરે, એ પરીક્ષણને ઓપન અને ટ્રાન્સપરન્ટલી સૌને માટે ઉપલબ્ધ બનાવે અને એવા ઉત્તમ વિદ્વાનો દ્વારા પરીક્ષણના આધારે એ નવા જ્ઞાનને વેલિડેટ કરી આપે? જ્યોતિર્ગમય આ જ દિશામાં કામ કરવા ઈચ્છે છે.